અમે બે બહેનો છીએ, ખાલી મારી મમ્મીને ઓપરેશન કરવાનું કીધું હતું ડોક્ટરે, તો મેં માતાજીની માતા રાખેલી કે મારી મમ્મીને મટી જશે તો હું માતા કરવા આવીશ, મારી તારા સ્ટેજ પર બોલાવજે ને મને ભાઈ આપજે. પણ મને વિશ્વાસ છે કે માડીએ જે રીતે મારી મમ્મીને મટાડ્યું એ રીતે મારી માનતા પણ પૂરી કરશે ને મને ભાઈ આપશે, એટલો મને મા પર વિશ્વાસ છે. મારી મમ્મીને કોથળીનું ઓપરેશન કરવાનું કીધું હતું, ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું જ પડશે અને કદાચ મટી જાય તો ગોળી ખાઈ જોવો એમ કીધેલું, કે મટવાની ગેરંટી નથી આપી એમને. તમે બે બહેનો જ છો? અમે બે બહેનો જ છીએ, ખાલી ઓપરેશન કરવાનું થતો અમે બે બહેનો જ રથ, પછી અમને ભાઈ ક્યાંથી મળત? તમે માનતા રાખી હતી માતાજીની કે ઓપરેશન ના કરાવવું પડે? ઓપરેશન ના કરાવવું પડે અને મારી મમ્મી કમ્પ્લીટ થઈ જાય એના માટે માનતા રાખેલી મેં. બરોબર. શું રાખ્યું તું માનતામાં? શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલહાર ને ધજા. એ માનતા રાખી તમે અને પછી એમને કઈ થયું નહીં? ના, કઈ નહીં થયું. 3 પણ ના કરાવવું પડ્યું? વગર ઓપરેશન સારું થઈ ગયું? હા, સારું થઈ ગયું. 14 દાડા સુધી માસિક નતું બંધ થતું ને તે પછી અમે માતાજીને માનતા માનેલી. આ સેવક ભાઈ ફોન કરેલો તેમ કહેતા કે માતાજીને પ્રાર્થના કરો એમ. પછી અમે માતાજીને પ્રાર્થના કરીને ડોક્ટર એમ કે નહીં બંધ થાય, કોથળી જમતી થઈ ગઈ એમ અને ઓપરેશન કરવું જ પડે. ભલે. પછી માતાજી પર વિશ્વાસ રાખ્યો. આજે માતાના ગરીબોની માતા, ગરીબોની બેલી એમને નહીં કહેવાતી.